બાળ અપરાધીની ઉંમર 18 વર્ષના બદલે 16 વર્ષની કરવાની એક જાહેર હિતની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે। દિલ્હી ગેંગરેપ કેસના એક આરોપીની સગીર વયની ઉંમર સંદર્ભે એક વકીલે સુપ્રીમમાં આ અંગે જાહેર હિતની અરજી કરી હતી। આ અરજી અંગે ચુકાદો આપતા ચીફ જસ્ટિસ અલ્તમસ કબીરે જણાવ્યું છે કે જુવેનાઇલ જસ્ટિસ એક્ટમાં ફેરફાર કરવાની કોઈ જરૂરિયાત જણાતી નથી। 18 વર્ષથી નીચેની ઉંમરના કિશોરે ગમે તેટલો ભયંકર અપરાધ આચર્યો હોય તેની વિરુદ્ધ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ જ જુવેનાઇલ બોર્ડ કાર્યવાહી કરશે। ખતરનાક સાર્સ જેવો વધુ એક ઘાતક વાયરસ વિશ્વમાં ફેલાયો છે। આ વાયરસને નામ અપાયું છે મિડલ ઈસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ। નામ મુજબ જ આ વાયરસ સાઉદી અરેબિયા કે અન્ય અખાતી દેશોમાંથી વિશ્વમાં ફેલાયો છે। વિશ્વના 45 લોકો આ વાયરસનો ભોગ બની મોતને ભેટતા સૌ ચોંકી ઉઠ્યા છે। ભારતમાં અત્યાર સુધી ક્યાંય આ રોગનો દર્દી નોંધાયો નથી, પરંતુ આ વાયરસ સ્વાઇન ફ્લૂ અને સાર્સની જેમ હવાથી ફેલાતો હોઈ ભારતના આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યોને આ વાયરસથી સાવધ કર્યા છે। ખાસ કરીને અખાતી દેશોમાંથી ભારત આવતા અને લાંબા સમયથી શરદી ખાંસીથી પીડાતા દર્દીઓ પર વિશેષ ધ્યાન રાખવા આરોગ્ય મંત્રાલયે પરિપત્ર જારી કર્યો છે। ઇન્ફ્લુએન્ઝાના વાયરસના મ્યુટેશનમાંથી જ નવો વાયરસ પેદા થયો હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે। વાયરસનો ભોગ બનનાર દર્દી પર કોઈ દવા અસર કરતી નથી અને તે મોતને ભેટે છે। ઉલ્લેખનીય છે કે કચ્છ અને અખાતી દેશો વચ્ચેનો સંબંધ ઘણો જૂનો અને ગાઢ છે, ત્યારે સ્થાનિક આરોગ્ય તંત્રએ પણ આ અંગે જરૂરી સતર્કતા દાખવવા તત્પર હોવાનું જણાવ્યું છે। જો કે રાજ્યના આરોગ્ય વિભાગે આ અંગે હજુ કચ્છના આરોગ્ય તંત્રને કોઈ પરિપત્ર મોકલ્યો નથી તેમ મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર એસ.કે. મોઢે જણાવ્યું છે। ટેકનોલોજીની બાબતમાં ટચુકડું જાપાન આખા વિશ્વમાં સૌથી અગ્રેસર છે। તેનું વધુ એક ઉદાહરણ છે તેણે બનાવેલો એક વિશિષ્ટ રોબોટ। આ રોબોટ લેબોરેટરીમાં વિવિધ પરીક્ષણ કાર્યો માટે રખાયેલા 3000 જેટલા ઉંદરોની સંભાળ રાખે છે। આ રોબોટ તેમને ખોરાક આપે છે, પાંજરાની શીટ ગંદી થાય તો તેને બદલી નાખે છે અને જરૂર પડે ઉંદરને કાળજીપૂર્વક પકડી લઈ બીજા પાંજરામાં પણ નાખે છે। રોબોટની આ કામગીરીથી 3000 ઉંદરોનું ધ્યાન રાખવાની માથાકૂટમાંથી લેબોરેટરીના સ્ટાફનો છુટકારો થયો છે। એટલું જ નહીં, રોબોટના કારણે તે ગંભીર રોગચાળાનો શિકાર પણ નહીં બને। ને સમાચારના અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર। મુન્દ્રાના બે રાજાની હનુમાન ટેકરીના મહંત આનંદગીરીની ભેદી સંજોગોમાં હત્યા। ભૂતકાળમાં 2 વાર થયો હતો હુમલો, હત્યા પાછળ ઘૂંટાતું રહસ્ય। તો ભચાઉમાં 2 કોળી ભાઈએ ધાર્યું મારી એકને પતાવી દીધો। એક જ સપ્તાહમાં હત્યાની 4 ઘટનાઓથી પોલીસ તંત્ર ચિંતિત। સગીર કન્યાના અપહરણ અને રેપ કેસનો આરોપી પોલીસને થાપ આપી અંજાર કોર્ટમાંથી ફરાર। જાપ્તાના જવાબદાર કર્મચારીઓ સામે તોળાતા પગલાં। ભચાઉ અને રાપરમાં વીજ ચોરો સામે પીજીવીસીએલની સામૂહિક ચેકિંગ ઝુંબેશ। 503 વીજ કનેક્શનમાંથી ઝડપાઈ ગેરરીતિ। 57 લાખનો ફટકારાયો દંડ। ને પાકિસ્તાનના લ્યારીમાં કચ્છી પરિવારોએ શરૂ કરી સામૂહિક હિજરત। હિંસક અત્યાચારો સામે પોલીસ અને સરકાર બની છે મૂક પ્રેક્ષક। તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ। આવતીકાલે ફરીથી મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।